આજના દિવસ માટે બાઇબલમાંથી વચન માર્કની સુવાર્તા અધ્યાય 14માં વચન 6. એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે. જેને આપણે પ્રેમ કહીએ છીએ તે જો આપણને સ્વથી ઉપર નથી લઈ જતો તો તે સાચો પ્રેમ નથી. જો આપણો વિચાર એવો છે કે પ્રેમ હંમેશા સાવધાન, બુદ્ધિમાન, સમજદાર, ચાલાક કે વ્યવહારુ દ્રષ્ટિકોણ ધરાવનાર અને ક્યારેય કઠોર કાર્યવાહી ન કરે તો આપણે પ્રેમના સાચા અર્થને ચૂકી ગયા છીએ. આ પ્રેમનું વર્ણન હોઈ શકે છે અને તેનાથી આપણને એક ઉષ્માભર્યો સ્નેહાળ અહેસાસ થાય છે, પરંતુ તે પ્રેમનું સાચું અને યોગ્ય વર્ણન નથી. શું તમે ક્યારેય પરમેશ્વર માટે કંઈક કરવા વિવશ થયા છો, એવું વિચારીને નહીં કે આ કામ ઉપયોગી છે અથવા આ કામ કરવું મારી ફરજ છે અથવા તેનાથી કોઈ ફાયદો છે, પરંતુ ફક્ત એટલા માટે કેમ કે તમે પરમેશ્વરને પ્રેમ કરો છો? શું તમે ક્યારેય આ વાતને સમજ્યા છો કે તમે પરમેશ્વરને એવી વસ્તુઓ પણ આપી શકો છો જે તેમના માટે મૂલ્યવાન છે? અથવા તમે આરામથી બેસીને તેમના ઉદ્ધારની મહાનતાની કલ્પનાઓમાં ડૂબેલા રહો છો અને એ બાબતોની અવગણના કરો છો જેમાં તમે પરમેશ્વરને માટે લાગુ રહી શકો છો? હું એવા કાર્યોની વાત નથી કરતો જે અલૌકિક અને આશ્ચર્યજનક હોય, પરંતુ સામાન્ય, સાધારણ માનવીય કાર્યો જે પરમેશ્વરને એવી સાબિતી આપે કે તમે સંપૂર્ણ રીતે તેમને સમર્પિત છો. બેથાનીની મરિયમે પ્રભુ ઈસુના હૃદયમાં જે ઉત્પન્ન કર્યું હતું તે શું તમે ઉત્પન્ન કર્યું છે? એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે. એવા સમયો આવે છે જ્યારે એવું લાગે છે કે પરમેશ્વર એ જોઈ રહ્યા છે કે આપણો તેમના પ્રત્યેનો પ્રેમ કેટલો સાચો છે. તે દર્શાવવા માટે આપણે તેમને સમર્પણની નાની ભેટો આપીએ. પરમેશ્વરને સમર્પિત થવું તે આપણી વ્યક્તિગત પવિત્રતા કરતાં વધારે મૂલ્યવાન છે. આપણી વ્યક્તિગત પવિત્રતાની ચિંતા આપણને પોતાની જ ઉપર ધ્યાન રાખવા આપણને ફરજ પાડે છે અને આપણે પરમેશ્વરને દુઃખી કરી બેસીશું એ ડરથી આપણે ચાલવા, બોલવા અને જોવાની રીતની વધારે ચિંતા કરીએ છીએ. એકવાર જ્યારે આપણે પરમેશ્વરને સમર્પિત થઈએ છીએ ત્યારે પૂરો પ્રેમ ભયને દૂર કરે છે. પહેલા યોહાનના પુસ્તકમાં 4થા અધ્યાયમાં વચન 18માં આપણે જોઈ શકીએ છીએ. શું હું કોઈ કામનો છું? એવો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનું બંધ કરવું જોઈએ અને એ સત્યને સ્વીકારી લેવું જોઈએ કે વાસ્તવમાં હું તેના કોઈ કામનો નથી. ઉપયોગી હોવું તે પ્રશ્ન નથી, પરંતુ પરમેશ્વરના માટે મૂલ્યવાન હોવું તે પ્રશ્ન છે. જ્યારે આપણે પરમેશ્વરને સંપૂર્ણપણે સમર્પિત થઈ જઈશું ત્યાર પછી તે દરેક સમયે આપણા દ્વારા કામ કરશે.